લાંબા સમયથી રાહ જોતા કર્મચારીઓ માટે આખરે મોટી ખુશખબર સામે આવી ગઈ છે. ગુજરાતના આ કર્મચારીઓને આખરે પ્રમોશન મળ્યું છે, પણ આ માત્ર હંગામી પ્રમોશન જોવા મળી રહ્યું છે. આખી વાત જાણવી ખૂબ જ જરૂરી છે, તો વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી એક મહત્વપૂર્ણ કામગીરી વિશે છે, જે ઘણા કર્મચારીઓ માટે રાહત સમાન જોવા મળી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના વહીવટીતંત્રમાં ઘણા સમયથી અટકેલી બઢતીની પ્રક્રિયા હવે આગળ વધી છે. યુનિવર્સિટીએ આ કર્મચારીઓને એડહોક હંગામી ધોરણે પ્રમોશન આપી દીધું છે. આમાં મુખ્યત્વે નીચેના પદોનો સમાવેશ થાય છે, જેમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર, સેક્શન ઓફિસર, એકાઉન્ટન્ટ ઓફિસર, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક વગેરે. આ બઢતીનો નિર્ણય ખાસ કરીને નિવૃત્તિ અને રાજીનામાને કારણે ખાલી પડેલી જગ્યાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. તો પ્રમોશન પાછળની પ્રક્રિયા શું છે? આ વખતે પ્રમોશન પ્રક્રિયામાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે, જેમાં સિનિયોરિટી, અનામત નીતિ એટલે કે રિઝર્વેશન પોલિસી તેમજ રોસ્ટર પદ્ધતિ, રોસ્ટર સિસ્ટમ, આ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ પારદર્શક રીતે પ્રોવિઝનલ યાદી જાહેર કરવામાં આવી છે. તો યુનિવર્સિટી દ્વારા જ જણાવવામાં આવ્યું છે કે જો કોઈ કર્મચારીને આ યાદી અંગે કોઈ વાંધો કે સૂચન હોય તો તેઓ તારીખ 27 એપ્રિલ સુધીમાં નિર્ધારિત ઈમેલ આઈડી પર પોતાની રજૂઆત કરી શકે છે. એટલે કે આ યાદી પણ હાલ અંતિમ નથી, માત્ર પ્રોવિઝનલ છે. હવે પ્રશ્ન એ છે કે શું આ એડહોક પ્રમોશન કાયમી બનશે કે ફરીથી લાંબી પ્રક્રિયા ચાલશે? વિશેષજ્ઞો માને છે કે આ પગલું માત્ર એક તાત્કાલિક વ્યવસ્થા છે, પરંતુ ભવિષ્યમાં કાયમી ભરતી અથવા તો પ્રમોશન માટે રસ્તો ખોલી શકે છે. તમારું આ વિષય પર શું કહેવું છે? શું આ નિર્ણય યોગ્ય છે કે પછી કર્મચારીઓને સીધી કાયમી ભરતી આપવી જોઈતી હતી? તો મિત્રો, જો તમને પણ આવી જ તાજી માહિતી અને સરકારી અપડેટ્સ ગમે છે તો આ વિડીયોને જરૂરથી લાઈક કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમે કોઈ પણ અપડેટ ચૂકી ના જાઓ. આભાર.